હું દિનેશ પટેલ, ચેરમેન એપીએમસી ઊંઝા. આ વર્ષે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણીય ચેન્જીસના લીધે ગુજરાત ઉપર ઘણા બધા સાયક્લોનિક સર્ક્યુલેશન ઊભા થયા. એના લીધે જનરલી ઓક્ટોબર માસમાં ન થાય એવી અસાધારણ માવઠાની રેલી થઈ. એના લીધે ગુજરાતના ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો. રાજ્યભરમાં માવઠાથી લગભગ 13 લાખ જેટલા ખેડૂતોનો 10 લાખ હેક્ટરનો પાક એમાં નુકસાની થઈ. 251 તાલુકા જેટલા એરિયામાં માવઠાની અસર થઈ. આના લીધે સરકારે ખૂબ જ ત્વરાથી સરકારી તંત્ર, જિલ્લા વહીવટીતંત્ર સર્વેને કામે લગાડી તારાશ થયેલા ખેડૂતને ઝડપભેર બેઠો કરવા માટે 5000 જેટલી સર્વે ટીમ સ્થળ ઉપર સર્વે કરવા માટે ઉતારી, જેના લીધે ખૂબ જ ટૂંકા સમયમાં ખેડૂતોને થયેલ નુકસાનનો સર્વે કરી અને આશરે 251 તાલુકામાં 16,500 જેટલા ગામોમાં લગભગ 10 લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં સર્વે કરી અને સરકારે ખૂબ જ ઝડપથી રાહત પેકેજ જાહેર કર્યું છે. ખરેખર એ ખૂબ જ આવકારદાયક છે. આનાથી ખેડૂતોને હેક્ટર દીઠ 2 હેક્ટરની મર્યાદામાં લગભગ 22,000 રૂપિયા જેટલું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સરકારે 2 દિવસ પહેલાં જ માવઠાથી તારાજ થયેલા ખેડૂતોની જણસી ખરીદવા માટે ટેકાના ભાવે લગભગ 15,000 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું અને તરત જ સર્વે કરીને બીજું માવઠાથી થયેલ નુકસાનીનો વળતર આપવા માટે 10,000 કરોડનું પેકેજ આપ્યું છે. આમ લગભગ ખેડૂતો માટે 25,000 કરોડની રાહત પેકેજની જે જાહેરાત કરી છે એ ખરેખર ખૂબ જ આવકારદાયક છે. સમગ્ર કહીએ તો ગુજરાતમાં આજ સુધીના બધા જ પેકેજ કરતાં સૌથી મોટું આ રાહત પેકેજ છે. અગાઉ દેશમાં પણ આ બીજા નંબરનું મહારાષ્ટ્ર સરકારે એક વખતે 31,000 કરોડનું પેકેજ જાહેર કરેલું હતું. આ ગુજરાત સરકારે આ મોટું રાહત પેકેજ જાહેર કર્યું છે અને એના લીધે ખેડૂતને ઝડપી આ તારાજીમાંથી બેઠો થવાનો એક સહાયરૂપ થશે. સરકારે ખરેખર આ માટે ખૂબ જ સંવેદનશીલ અને ઐતિહાસિક નિર્ણય કહેવાય કે આ ઉદારતમ સહાય સરકારની છે અને એના લીધે ખેડૂતોને ખૂબ મોટી રાહત થશે અને ખરેખર એના માટે આપણા રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને ખૂબ જ ડાયનેમિક અને ઉત્સાહી આપણા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. સમગ્ર સરકારે આ જે પેકેજ જાહેર કર્યું છે એ પેકેજ મુજબ ખરેખર ખેડૂતોને આમાંથી બહાર નીકળવાનો એક નાનો પ્રયાસ છે, પણ એને સમગ્ર ખેડૂત આલમ આવકારે છે. એ ઊંઝા એપીએમસીના ચેરમેન તરીકે પણ આ વિસ્તારમાં પણ સમગ્ર ખેડૂતોમાં ખુશીની લાગણી આનાથી ફેલાઈ છે.